હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ લાલ જમરૂખના જ્યુસની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। જમરૂખનો જ્યુસ બનાવવા 500 ગ્રામ લાલ જમરૂખ લીધેલા છે। તો જમરૂખ આપણે આ રીતે જે પાકેલ જમરૂખ હોય તેવા લેવાના। તો આપણે જે આ 500 ગ્રામ લાલ જમરૂખ લીધેલા છે તો તેને ઉપરથી આપણે છાલનો ભાગ કાઢી લેશું। તો આપણે આ રીતે ચાકાની મદદથી ઉપરથી આ રીતે છાલનો ભાગ કાઢી લેશું। તમે જોવો છો કે આપણે આ રીતે જમરૂખની ઉપરની છાલનો ભાગ કાઢી લીધો છે। તો આ જ રીતે આપણે આ બધા જ જમરૂખની છાલ ઉપરથી કાઢી લેશું। આપણે જમરૂખમાંથી આ ઉપરની છાલનો ભાગ કાઢી લીધો છે તો તેનું આપણે કટિંગ કરી લેશું। તો આપણે આ રીતે નાના નાના પીસમાં કટિંગ કરી લેશું। જમરૂખને કટિંગ કરતી વખતે આપણે ચેક કરી લેવાના, અંદરથી સડેલા હશે તો ઈયળ નીકળશે, તેના માટે આપણે જમરૂખને ચેક કરી અને પછી જ કટિંગ કરવાનું। આપણે બધા જ જમરૂખનું આ રીતે કટિંગ કરી લીધું છે તો તમે જોવો છો। તો હવે આપણે આને મિક્સર બાઉલમાં એડ કરી અને તેને આપણે પીસી લેશું। આપણે મિક્સર બાઉલ લીધેલું છે તેમાં આ જમરૂખનું કટિંગ કરેલું છે તેને એડ કરી દેશું। આપણે જમરૂખનો જ્યુસ ઇન્સ્ટન્ટ બનાવશું। ઇન્સ્ટન્ટ બનાવવા માટે આપણે 8 થી 10 આઈસ ક્યુબ લીધેલી છે। જો તમારે જમરૂખના પલ્પનો સ્ટોર કરવો હોય તો તમારે આઈસ ક્યુબનો ઉપયોગ નહીં કરવાનો। જ્યુસને ટેસ્ટી બનાવવા માટે આપણે અડધો ઇંચ આદુનો ઉપયોગ કરશું, અડધી નાની ચમચી સંચળ પાવડર, ચપટી મીઠું, અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી નાની ચમચી ચાટ મસાલા પાવડર। ખાંડનો ઉપયોગ હંમેશા જમરૂખને ચાખી અને પછી કરવાનો। જમરૂખના ટેસ્ટ પ્રમાણે આપણે ખાંડનો ઉપયોગ કરવાનો। તો 2 ચમચી આપણે ખાંડનો ઉપયોગ કરશું। અડધા લીંબુનો રસ એડ કરશું। તો આપણે પીસી અને જ્યુસ તૈયાર કરી લેશું। જમરૂખ પીસી જ્યુસ તૈયાર કરી લીધું છે, ગાળી લેશું। તો આ રીતે તમે કોઈ પણ ચાળણીથી તમે ચાળી અને આ રીતે પલ્પ અને બિયાને અલગ કરી શકો છો। જો તમારે આ રીતે પલ્પને સ્ટોર કરવો હોય તો તમારે આઈસ ક્યુબ અને જે આપણે મસાલા એડ કરેલા તેનો ઉપયોગ નહીં કરવાનો, તેનો ઉપયોગ આપણે જ્યુસ તૈયાર કરીએ ત્યારે કરવાનો। આપણે જ્યુસને સર્વ કરી લેશું। 5 થી 6 આઈસ ક્યુબ આપણે એડ કરશું। તમે જુઓ છો કે આપણે લાલ જમરૂખનું જ્યુસ બની અને તૈયાર છે, તેને આપણે સર્વ કરશું। જો તમને આ જ્યુસની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો। બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। તો તમે જુઓ છો કે બજારમાં મળે તેવું એકદમ સરસ જ્યુસ બની અને તૈયાર છે।